હેલો ફ્રેન્ડ્સ, તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોથી લઈ મોટા સુધીમાં કફ અને ઉધરસની થોડી તો કમ્પ્લેન રહે જ છે. તો એના માટેની આજે હું લોલીપોપ બનાવવાની રેસીપી લઈ આવી છું. તો એના માટે આપણે જોઈશે આદું. તો અહીંયા મેં આદું છે એ 100 ગ્રામ લઈ લીધું છે અને આ રીતે પહેલાં તો મેં ધોઈ લીધું છે આદુને અને આ રીતે ટુકડા કરી અને હવે એની આપણે છાલ ઉતારી લેવાની છે. અને હવે ખાસ સૂચના કે જો તમે મારો વિડીયો પહેલીવાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. અને હા, વિડીયો ગમે તો લાઇક અને શેર ચોક્કસથી કરજો. હવે અહીંયા મેં એક આદું છે એની છાલ ઉતારી લીધી છે. હવે આ જ રીતે આપણે બધા આદુની છાલ ઉતારી લેવાની છે. તો જો આદુની આ રીતે આપણે છાલ ઉતારી લઈશું તો હવે ધોવાની પણ જરૂર નથી પડવાની. તો આપણે બીજા આદું છે ટુકડા એની પણ છાલ ઉતારી લઈશું. હવે અહીંયા બધા આદું છે એ સરસ રીતે છોલાઈ અને રેડી થઈ ગયા છે. તો એના આપણે આ રીતના પીસીસ કરી લેવાના છે. કારણ કે પીસીસ એટલે કરવાના છે કે હું આ જે એનો રસ કાઢવાનો છે ને એ હું મિક્સચરમાં કાઢવાની છું. તમે એને આદું છીણવાની છીણી આવે છે ને એમાં પણ તમે એને છીણી શકો છો અને પછી પણ એનો રસ કાઢી શકો છો. તો અહીંયા આપણે બધા આદું છે એના ટુકડા કરી લેવાના છે. તો બધા આદુના ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે એને એક મિક્સી જારની અંદર લઈ લઈશું અને એને આપણે પીસી લેવાનું છે. હવે પણ આપણે આદુના ટુકડા એડ કરી લીધા, ત્યારબાદ મેં અહીંયા આટલા થોડા મરિયા છે એ એડ લીધા છે, એને પણ આપણે સાથે પીસી લઈશું. તમે એમાં કઈ બીજા અલગ અલગ જે આપણે કફ ઉધરસ વખતે વપરાતા હોય એવા પણ તમે મસાલા અંદર એડ કરી શકો છો. હવે મિક્સીમાં શું થશે કે આપણને વચ્ચે આ રીતે ચમચીથી હલાવી અને ફરીથી 2 થી 3 વખત પીસવું પડશે. ત્યારે એકદમ સરસ એવી આપણી પેસ્ટ છે આદુની એ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આદુની પેસ્ટ છે આપણી સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે કોઈ પણ એક બાઉલ કે વાડકો લઈ લેવાનો છે, એને ઉપર આ રીતે આપણે કપડું રાખી દેવાનું છે અને જે આપણે પેસ્ટ રેડી કરી હતી આદુની એ આપણે એમાં એડ કરી દઈશું અને બધો જ રસ છે એ આવી રીતે કાઢી લેવાનો છે. તમે આ રીતે છીણીથી પણ કરી શકો છો કે જો છીણી લીધું છે આદું તો આ રીતે કપડાની અંદર બધો જે આ રીતના આપણો પલ્પ હોય એનો આદું છીણી લાવવાનું, તો એને આપણે કપડાની અંદર લઈ અને એને આપણે નીચોવી લેવાનું છે કે જેથી બધો આદુનો રસ છે એ આપણો અલગ થઈ જાય. હવે આપણે જે આ આદુમાંથી રસ તો કાઢી લીધો છે, પરંતુ એના જે કચરો કહીએ કે ન કહીએ, કારણ કે એને એક બાજુ આપણે ફેંકવાનો નહીં. કારણ કે શું છે એ આપણે જે આદું છે, જે છીણેલા આદુનો જે કચરો છે એને સૂકવી તમે ચા નાખવામાં પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે આ રીતે નીચોવી અને બધો રસ છે એ કાઢી લેવાનો છે. તો આપણો રસ છે એકદમ રેડી છે. હવે તમે જોઈ શકો છો જેટલા રસને એક વાટકી જેટલો તો રસ છે જ. હવે આ રીતે એક વાસણમાં લઈ આપણે એ રસ છે એને ગરમ કરવા માટે મૂકીશું. ગેસ ચાલુ કરી બધો રસ છે એ આપણે આ રીતે વાસણમાં કાઢી લેવાનો છે કે જેમાં આપણે ચોકલેટ બનાવવાની છે. હવે આ રસની અંદર આપણે ગોળ એડ કરવાના છીએ. તો અહીંયા જે દેશી ગોળ આવે છે ને એને મેં અહીંયા લઈ લીધો છે. તો એક વાટકીથી થોડો વધારે ગોળ લીધો છે. હવે એને આ રીતે આપણે ગેસ ઉપર જ ગરમ કરી લેવાનો છે. એટલે પહેલાં ગોળ ઓગળે ત્યાં સુધી એને સતત આપણે હલાવતા રહીશું. થોડી વારમાં આપણો ગોળ છે એ સરસ રીતે ઓગળી જવાનો છે, કારણ કે ગેસ ચાલુ છે. હવે ગોળ ઓગળી જાય ત્યારબાદ આ રીતે થોડો ઉભરો આવશે. કેમ આપણે ચીક્કી જેમ બનાવીએ છીએ ને, બસ એ જ રીતે આપણે આમાં પાયો લાવવાનો છે. એટલે થોડી વાર થાય ત્યાં જ્યાં સુધી આ રીતે બબલ ન આવે આમાં ઉપર, ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. 5 થી 7 મિનિટની અંદર જ આ રીતના આપણો ગોળ છે એ રેડી થઈ જવાનો છે. એટલે લોલીપોપ માટેનો રસ છે જે કહીએ રેડી થઈ જશે. તો હવે થોડું આપણે એમાંથી લઈ અને આ રીતના કોઈ પણ પાણીની અંદર એડ કરશું અને આ રીતે જો એકદમ જામી જાય અને જ્યારે આપણે એને તોડીએ તો આ રીતે એકદમ ચોકલેટ જે રીતે તૂટી જાય, બસ તો ત્યારે આપણે ગેસ બંધ કરી મેં અહીંયા બટર પેપર લીધું છે. તો તમે એની ઉપર પણ આ રીતે રાખી શકો છો. પછી જે આપણી ટૂથપીકની સ્ટીક આવે છે ને, બસ એ આપણે અહીંયા રાખતું જવાનું છે. તો આ રીતે હું બધી લોલીપોપ છે કે જેટલી બટર પેપર ઉપર આવે છે એટલી જ આમાં કરીશ અને આ રીતે બધી એક એક કરી અને સ્ટીક છે એ વચ્ચે લગાવતા જઈશું કે જેથી બાળકોને પકડવામાં પણ આસાની રહે અને બાળકો જોઈને જ એમ થાય કે ચલો લોલીપોપ ખાઈ લઈએ. તો અહીંયા બટર પેપર ઉપર થતી હતી એટલી મેં બટર પેપર ઉપર કરી. બાકી મેં આ બાજુ ઘી લગાવેલી થાળી જ હતી ને એની ઉપર મેં આ રીતે બનાવી દીધી છે. તો આપણે થોડી વારમાં જ આ એકદમ આસાનીથી આપણી જે
ચોકલેટ છે એટલે કે લોલીપોપ છે એ નીકળી જશે. હું જો તમને બતાવું પણ છું, બટર પેપરમાં શું છે થોડી હાર્ડ લાગે છે કાઢવી, પણ જો તમે આ રીતે થાળીમાં કરશો ને તો એ ઇઝીલી આ રીતે ચાકુની મદદથી નીકળી જશે. અને થોડી તૂટી છે તો એ પણ હું તમને બતાવી જ દઉં છું. તો રેડી છે આપણી કફ અને ઉધરસ માટેની દવા અને બાળકોને જોઈ અને ખાવાનું મન થાય એવી લોલીપોપ. હવે જો આ કાગળમાં જે બટર પેપરમાં લગાવી હતી ને એ આ રીતે કાગળમાં રહી જતી હતી, કાગળ રહી જતો હતો મતલબ. તો અહીંયા આપણે કોઈ પણ આ રીતે કન્ટેનરની અંદર બધી લોલીપોપ છે એ ભરી લઈશું. અને જો એક લોલીપોપ છે એ પણ હું તમને બતાવું તો લાગે છે ને કે જે આપણે ચોકલેટ જેવી. તો રેડી છે આપણી કફ અને ઉધરસ માટેની બાળકોની સ્પેશિયલ લોલીપોપ, જે બાળકોથી લઈ મોટા બધા પણ ખાઈ શકશે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો અને લાઈક તો જરૂર